અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી તબાહ થયેલા ખેડૂતોની વહારે આવ્યા છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત। તેમના દ્વારા ખેડૂતો માટે દેવા માફ કરવાની માંગ કરી છે। સાથે જણાવ્યું છે કે ભાજપના મિનિસ્ટરોએ મુલાકાત લીધી છે તે સારી બાબત છે, પરંતુ આ પહેલા અતિવૃષ્ટિમાં કેટલી સહાય આપવામાં આવી હતી તેમાં ઘોબા, પીપળી, હિપાવડલી, મેકડા, ફિફાદમાં હજુ સહાય મળી નથી। ખેડૂતોને સહાય નથી, હક જોઈએ છે। ખેડૂતોના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે? જો દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે તેવી ચીમકી પ્રતાપ દુધાતે ઉચ્ચારી છે। કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ખેતરોની મુલાકાત લીધી, ખૂબ જ સારી બાબત છે। આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી। સહાય નામે કેટલું આપવામાં આવ્યું? મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું, ગોબા, પીપળી, હિપાવડલી, આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી, મેકડા, ફિફાદમાં, ત્યારે પણ આ રીતના ગયા હતા। હજુ સહાય મળી નથી। સહાય નથી જોતી, હક જોતો છે। સીધા જ દેવા માફ કરો। ભૂતકાળમાં 25,000 કરોડના વીમાના પડીકાઓ ખાઈ ગયા છો। આરસી ફળદુ કૃષિ મંત્રી હતા, હું ધારાસભ્ય હતો। વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે। ત્યારે કંપનીઓ મોટી મોટીના 3-3 લાખ કરોડના દેવા માફ થાય છે। ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે? કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું। અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે।